નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4નું હિન્દી આગળના લેક્ચરમાં આપણે અહીંયા સુધી જોઈ ગયા હતા. બરાબર. પ્રશ્ન નંબર 4 અને 5 કે શબ્દ છે આપણે આગળ જોયા હતા, એના ઉપરથી 5 વાક્ય બનાવ્યા. પછી આ અક્ષરો કકાના છે આપેલા એ આપણે જોઈને લખવાના હતા. બરાબર, એ થઈ ગયું. હવે આગળના પેજમાં લીથામાં જોઈએ શું કરવાનું છે. पेज नंबर 44 ऊपर प्रश्न नंबर 6, नीचे दिए गए वर्णों का उपयोग करके शब्द बनाइए. तो आज अक्षरों आपेला है ककाना एनो एक शब्द अहींया लखेलो है. बराबर. आपणे एवा 3 शब्द बीजा लखवाना है, जे मैं लखी दीधा है. तमने तमारे जोईने हूँ बोलूँ एटले लखवाना है. तो केवी रीतना? तो कि क से कमल, क से कबूतर, क से कछुआ अने क से ककड़ी. થઈ ગયા 3 શબ્દ. જે ક થી શરૂ થતા હોય એવા આના જેવા 3 શબ્દ અહીંયા બીજા આપણે લખવાના છે. તો બીજો શબ્દ શું છે? મકાન. તો મ સે મકાન, મ સે મગર, મ સે મછલી અને મ સે મગજ. એવા 3 શબ્દ બની ગયા. પછી બીજો જોઈએ કે પ સે પતંગ. તો એના જેવા 3 અક્ષરો બીજા આપણે લખવાના છે. તો કે पहिया, पत्र अने पपीता. થઈ ગયા 3 અક્ષર એના જેવા શબ્દો. હા, પછી ત્યાર પછી જોઈએ શું આપેલું છે. તો કે र से रस्सी. તો र से रथ, र से रजाई અને र से रजा. થઈ ગયો ને 3 શબ્દ. જે र થી શરૂ થતા હોય એવા આપણે બીજા 3 શબ્દો અહીંયા લખવાના હતા. બરાબર. હવે આગળ જોઈએ કે સહી શબ્દ ચૂનકર ખાલી સ્થાન ભરીએ तथा पूरा वाक्य फिर से लिखिए. वाक्य में जोवानुं पहला कि खाली जग्या में जे अक्षर बंध बेसतो होय ए लखवानो छे. कि घोड़ा भाग रहा है. शा माटे? तो कि आपणे आगळनो पहेलो शब्द जे छे ए जोवानो एक वचन में छे कि बहुवचन में. तो अहींया खाली घोड़ा छे एटले कि घोड़ो ज लखेलुं छे, घोड़े नथी, एक करता वधारे नथी. तो अहीं एक वचन ने बहुवचननो उपयोग थाय एटले शुं आवे? घोड़ा भाग रहा है, एटले के घोड़ो छे ए दौड़ी रह्यो छे. तो ए ज वाक्य आपणे फरीवार लखवानुं, घोड़ा भाग रहा है. तो हवे बीजुं वाक्य जोईए. लड़के पढ़ खाली जग्यामां शुं आवशे? रहा है के रहे है? तो पेला शुं पूछ्युं छे आपणे? लड़के. लड़के एटले शुं थाय? तो के छोकराओ. बराबर. तो छोकराओ एटले एक करता वधारे होय ने, तो लड़के लख्युं आमां एटले के छोकराओ भणी रह्या छे. शुं थाय? तो के लड़के पढ़ रहा है नो आवे, पढ़ रहे है. बराबर. लड़के पढ़ रहे है. बनी गयुं ने वाक्य के छोकराओ भणी रह्या छे. रहा है शा माटे नो आव्युं? तो कि एक करता वधारे छोकराओ छे एटला माटे आ शब्द न आवे, आ शब्द आवशे. હવે એ વાક્ય ફરીવાર આપણે લખવાનું છે. અહીંયા લખો. લડકે પઢ રહે હે. થઈ ગયું વાક્ય. ફરીવાર લખવાનું આપણે આખું વાક્ય. હવે લડકિયા ખેલ રહે હે કે રહી હે? તો છોકરીઓ છે ને, तो શું આવશે? રહી હે. છોકરીઓ છે. લડકિયા એટલે એક કરતાં વધારે છોકરીઓ રમતી હોય તો શું લાગે? તો કે લડકિયા ખેલ રહી હે. બરાબર. ખેલ રહી હે. તો એ જ વાક્ય ફરીવાર આપણે લખવાનું છે અહીંયા. લડકિયા ખેલ રહી હે. છોકરીઓ છે એટલે સ્ત્રીલિંગ માટે શું વપરાય? રહી હે. બરાબર. છોકરાઓ હોય તો રહે હે આવત. એવી રીતના બીજું વાક્ય જો. મેં પત્ર લિખ રહા હું કે રહે હે? હમ હોત તો શું આવે? શું છે? મેં કીધું છે. બરાબર. મેં એટલે કે હું. એટલે એક જ વ્યક્તિ પત્ર લખતા હોય તો શું લખાય? મેં. એટલે કે મેં પત્ર લિખ રહા હું. બરાબર. શું આવશે એમાં? લિખ રહા હું. હવે એ જ વાક્ય આપણે ફરીવાર લખવાનું છે. તો લખો. મેં પત્ર
लिख रहा हूँ, लिख रहा हूँ થઈ ગયું વાક્ય। हाँ, तो એવી રીતના લખવાનું। नंबर 5, तुम स्नान कर रहे हो, શું આવશે? રહે હો, બરાબર। આ વાક્ય ફરીવાર લખવાનું, જોઈને લખવાનું છે। લખો, तुम स्नान कर रहे हो। ત્યાર પછી નંબર 6 કે हम खेल रहा है નો આવે પણ શું આવે? રહે હે, બરાબર। અમે રમી રહ્યા છીએ, हम खेल रहे है। તો એ વાક્ય ફરીવાર લખવાનું, हम खेल रहे है। પછી લખો, आदमी जा रहा है કે रही है? આદમીનું છે, औरत હોત તો रही है આવે, બરાબર। आदमी છે એટલે શું આવશે? रहा है। आदमी जा रहा है। तो એ જ વાક્ય ફરીવાર લખો, आदमी जा रहा है। પછી શું વાક્ય છે કે पिताजी खाना खा रहा है કે खा रहे हैं? तो બેમાંથી શું આવશે? તો કે पिताजी खाना खा रहे हैं, बराबर। खा रहे हैं। लखो, पिताजी खाना खा रहा है, बराबर। खा रहे हैं, पिताजी खाना खा रहे हैं થઈ ગયું। હવે શું છે કે આપ ગીત लिख रहे हो કે રહે હે? તો કે બીજાને પૂછ્યું છે એટલે શું થાય? તો કે આપ ગીત लिख रहे हो, બરાબર। लिख रहे हो। તો એ જ વાક્ય ફરીવાર લખો, आप गीत लिख रहे हो। પછી શું છે 10 નંબરમાં? રાધા गा रही है, શું આવશે? રાધા છોકરી છે એટલે गा रही है। તો ફરીવાર વાક્ય લખો, રાધા गा रही है। થઈ ગયું। हाँ, પછી જુઓ કે 11 નંબરમાં वह खिड़की खोल रहे है કે रहा है? તો તે કીધું છે એટલે કે દૂરની વ્યક્તિ બતાવ્યું હોય કે वह खिड़की खोल रहे है, बराबर। रहा है ને નજીક હોય તો આપણે એમ બોલત કે यह खिड़की खोल रहा है, પણ वह છે એટલે હે આવશે, રહે હે, એટલે કે તે ખિડકી ખોલી રહ્યા છે। તો વાક્ય ફરીવાર લખો, वह खिड़की खोल रहे है। પછી જો નંબર 12 ઉપર કે वे घर लौट रहा है, શું આવે? वे એટલે કે તે ઘરે આવી રહ્યા છે, બરાબર। એટલે કે આવી રહે છે એટલે કેમનું આવે? રહે હે એટલે કે આવી રહે, આવે છે નહીં, તો કે આવી રહ્યા છે, બરાબર। એટલે કે रहा है લખવાનું, वे घर लौट रहा है। તો એમાં લખો, वे घर लौट रहा है। થઈ ગયા વાક્ય કમ્પ્લીટ બધાને? 1 થી 12 વાક્ય હતા, ખાલી જગ્યામાંથી જે શબ્દ યોગ્ય હોય એ આપણે લખવાનો હતો। સમજાઈ ગયું? સરસ। હવે આગળના પેજમાં જોઈએ શું કરવાનું છે। नीचे दिए गए शब्दों का उदाहरण के अनुसार लिखिए। उदाहरण શું આપેલું છે કે ઉદાહરણ તરીકે રાજા તો રાની, તો અહીંયા પેલું શું આપેલું છે? શિક્ષક, તો આપણે શું થશે એનું? શિક્ષિકા, બરાબર। શિક્ષિકા।
પછી મોર તો શું થાય? મોરની, બરાબર. પછી બંદર તો શું થશે? બંદરિયા. પછી ઘોડા, ઘોડા તો ઘોડી, બરાબર. એવી રીતના અહીંયા કરવાનું છે. ઉદાહરણ તરીકે બમાં શું કરવાનું છે? લડકા તો લડકે, એક વચનને બહુવચનમાં ફેરવવાનું છે, એવું થાય, બરાબર. તો તોતા આપેલું છે તો શું થશે? તોતે. પછી તિતલી તો શું થશે? તિતલીએ, બરાબર. પછી બચ્ચા તો બચ્ચે, શું થશે? બચ્ચે, બરાબર. પછી મછલી તો શું થશે? મછલિયા, મછલિયા. એવી રીતના અહીંયા તિતલી યા આવશે, બરાબર. તિતલી તો તિતલિયા. સમજાઈ ગયું? સરસ. તો આજે આપણે ચાલો આટલું જ કરવાનું છે, બરાબર. તો આજનું હોમવર્ક જોઈ લઈએ. હવે હોમવર્કમાં તમારે પ્રશ્ન નંબર 7 છે જે મેં કરાવેલો, 1 થી 12 વાક્ય છે. આમાં જે રીતના આપેલા છે પહેલાં ખાલી જગ્યા, પછી વાક્ય ફરીથી લખવાનું. એ તમારે 1 થી 12 વાક્ય વ્યવસ્થિત રફ નોટમાં સારા અક્ષરે હોમવર્કમાં કરવાનું છે, બરાબર. સમજાઈ ગયું હોમવર્ક? થેન્ક યુ.